હાય ગાઈઝ, હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મને અત્યાર સુધી ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી છે અને આશા રાખું છું કે આગળ પણ એ જ રીતે સપોર્ટ કરતા રહેશો. અને આજે હું તમારા માટે એક સરસ મજાની અલગ જ કંઈક વાનગી લઈને આવી છું, જેમનું નામ છે વેજીટેબલ ચોકલેટ. હવે નામમાં આવે છે ચોકલેટ, પણ આપણે ક્યાંય પણ ચોકલેટનો યુઝ કરવાના નથી. તો તમે આગળ જોતા રહેજો કે આપણે એમને કઈ રીતે બનાવીએ છીએ. જુઓ મિત્રો, એના માટે મેં મીડિયમ સાઇઝના 2 બાઉલ જેટલો ઘઉંનો જ જે આપણો રોટલીનો લોટ હોય છે એ લોટ લીધો છે. હવે એની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું આપણે એમની અંદર મોણ માટે ઘી એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું એમની અંદર ઓઇલ એડ કરીશું. જો તેલ અને ઘી બંનેનું મોણ આપણે એડ કરીશું તો આપણા જે વેજીટેબલ ચોકલેટ છે એકદમ સરસ ખસ્તા બનવાની છે. તો હવે આ બધા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એમની આપણે રોટલી જેવી જ કણક બાંધવાની છે. તો હવે આપણે આને સારી રીતે પહેલાં મિક્સ કરી અને એમનું આપણે મોણ ચેક કરવાનું છે કે આપણું જે મોણ નાખ્યું છે ઘી અને તેલનું, એ મોણ બરાબર ગયું છે કે કેમ છે. તો આપણે પહેલાં એને આ રીતે મિક્સ કરી અને જોઈ લઈએ. જો આ રીતે આપણું મુઠ્ઠી પડતું હોય તો આપણું મોણ છે એ બરાબર છે. હવે આપણે પાણી લઈ અને સારી રીતે એમની રોટલી જેવી કણક બાંધી લેશું. હવે જુઓ, આપણી કણક છે એ સરસ બંધાઈ ગઈ છે. તો હવે આપણે એમની ઉપર થોડુંક ઓઇલ આ રીતે નાખી અને લગભગ 15થી 20 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા માટે રાખી દઈશું. અને એ જ્યાં સુધી રેસ્ટ લે ત્યાં સુધી આપણે અંદરનું જે ફિલિંગ ભરવાનું છે એમની આપણે તૈયારી કરી લઈએ. તો એના માટે મેં એક બાઉલ લીધું છે. હવે જુઓ, આ બાઉલની અંદર આપણે પહેલાં બધા વેજીટેબલ એડ કરી દઈએ. તો એની અંદર મેં આ ઝીણી એકદમ સમારી અને કોબી લીધી છે એ એડ કરીશું. ત્યારબાદ ગાજર છે. જો એમાં પાણી જેવું લાગતું હોય તો આપણે એને આ રીતે નીચવી અને એનું પાણી છે એ કાઢી અને લેશું. તો આપણા જે વેજીટેબલ ચોકલેટ છે એ સરસ એકદમ ખસ્તા રહેશે. એ જ રીતે મેં કેપ્સિકમ લીધું છે, તો એનું પણ આપણે આ રીતે પાણી કાઢી લઈએ અને એને એડ કરી દઈએ. આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલ સ્પૂન જેટલી લીધી છે અને ભરપૂર ધાણા ભાજી લીધી છે, તો એને એડ કરીશું. અને હવે એની અંદર આપણે બાફેલા આ રીતે આખા જ બાફેલા બટેટા લીધા છે. જુઓ, આપણે બને ત્યાં સુધી બટેટાનો જ્યારે ફિલિંગની અંદર ઉપયોગ કરવાનો હોય ત્યારે એને આ રીતે આખા જ બાફવાના. જો એ આખા બાફીને તમે લેશો તો એ સરસ એની અંદર જે ચીકાશ આવે છે, ઘણી વખત બટેટાની અંદર એ ચીકાશ છે એ નહીં આવે. અને આને હાથથી જ આપણે આમ રફલી આ રીતે ચોપ કરી અને આમની અંદર એડ કરવાના છે. તો હું એની અંદર 3 મીડિયમ સાઇઝના બટેટા એડ કરીશ. અને હવે આ પૂરણની અંદર આપણે મસાલા એડ કરીશું. તો બાફવામાં મેં નિમકનો યુઝ કર્યો નથી, તો હવે આપણે નિમક એડ કરીશું. તો સ્વાદ અનુસાર નિમક લેશું અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી અને ખાસ વસ્તુ આ મેં લીધું છે ચવાણાનો ભૂકો, એ એડ કરીશું. જો આપણી ઘરે ચવાણું ના હોય તો સેવ હોય, ગાંઠિયા હોય અને એવું કશું જ ન હોય તો ચણાનો લોટ તો હોય જ. તો ચણાના લોટને 2 ચમચી જેટલો લઈ અને એને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે અને આની અંદર એડ કરવાનો છે. આની અંદર એને એડ કરવાનું કારણ શું છે તો કે આપણા જે વેજીટેબલ લીધા છે એમની અંદર થોડું ઘણું પણ પાણીનો ભાગ હશે તો એમને એ ડ્રાય કરી દેશે અને એનું પૂરણ છે એકદમ સરસ ડ્રાય થઈ જશે. તો આ રીતે આપણે એમને મિક્સ કરી અને લઈ લઈએ. હવે જુઓ મિત્રો, આપણું જે ફિલિંગ છે એકદમ સરસ મિક્સ થઈ અને રેડી થઈ ગયું છે. અને આપણે જે કણક બાંધી હતી એ પણ 15-20 મિનિટના રેસ્ટ બાદ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમના નાના નાના લુવા કરી અને સરસ મજાની ગોળ નાની નાની રોટલીઓ બનાવીશું. જો આ રીતે એમને લેતી જવાની અને સરસ નાની નાની રોટલી વણી લેશું. વટામણ પણ લેવાનું છે. આ રીતે આપણે રોટલી વણી મીડિયમ થીક રાખીશું. આ રીતે મીડિયમ થીક રાખી અને હવે એમની અંદર આપણે એક પાણી લઈ વાટકીની અંદર થોડું પાણી લઈને ફરતી કિનારી પર આ રીતે પાણી લગાડી દઈશું. સારી રીતે પાણી લગાડી દેવાનું છે.
અને એ થઈ જાય ત્યારબાદ આપણે જે ફિલિંગ રેડી કર્યું હતું એને આ રીતે રોલ કરી અને આપણી જે રોટલી છે એને બિલકુલ વચ્ચે રાખવાનું છે, સેન્ટરમાં રાખી આ રીતે, બે સાઈડ કિનારીઓ ઉપર રાખવાનું નથી. આ રીતે કરી અને હવે આને સારી રીતે ફોલ્ડ કરવાનું છે. એક સાઈડથી આ રીતે લઈ અને નીચે સુધી આ રીતે આંગળીઓની મદદથી પ્રેસ કરવાનું છે. ત્યારબાદ સામેનો ભાગ આ રીતે લઈ અને અહીંયા સામે એકદમ સારી રીતે પ્રેસ કરવાનો, તેલમાં જઈને ખુલે નહીં એ માટે એને સારી રીતે પ્રેસ કરીશું અને કિનારીઓને આ રીતે આપણે ચોકલેટનો શેપ આપીશું. હવે જુઓ, જોતાં જ બાળકોને ગમી જાય કે નહીં, એવી સરસ મજાની આપણી અંદર તો ચોકલેટ છે જ નહીં, અંદર તો વેજીટેબલ એટલે હેલ્ધી આપણી એવી ચોકલેટ રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી ચોકલેટો રેડી કરી લેશું. જો મિત્રો, હજી એક તમને મેથડથી એકદમ ઇઝી છે તમને શીખડાવું. તો આ રીતે રોટલીને વણી લેવાની છે, ત્યારબાદ કિનારીઓ ફરતી બાજુ આ રીતે પાણીથી સરસ એને ગ્રીસ કરી દેવાની છે. ત્યારબાદ આપણું જે પૂરણ છે એને એની અંદર ફિલ કરીશું. આ રીતે થઈ જાય પછી બસ એકદમ ઇઝી. તમે જુઓ, આ રીતે રોટલી લીધી, આ ઉપર રાખી, રોલ કર્યો, ફોલ્ડ થઈ ગઈ, પ્રેસ કરી, ચોકલેટનો શેપ આપવાનો છે ને એકદમ ઇઝી. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો મિત્રો, બાળકો ખરેખર ખુશ થશે. અને હવે આપણી બધી ચોકલેટ્સ છે આ રીતે બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમને ફ્રાય કરવાની છે. હવે જુઓ, ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને તેલને ગેસ ઉપર ગરમ થવા માટે રાખ્યું હતું. તો આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો એ ધીમે ધીમે ઉપર આવે તો આપણું તેલ બરાબર છે. તો હવે આપણે એમ આ બનાવેલી વેજીટેબલ ચોકલેટને ધીમે ધીમે તેલની અંદર એડ કરી દઈએ. અને મિત્રો, આને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે એમને ફ્રાય કરવાના છે. ટેસ્ટમાં ખરેખર આપણે મસાલા એ કોઈ ઝાઝા યુઝ કર્યા નથી, છતાં પણ ટેસ્ટમાં એકદમ સરસ બનશે. બાળકો તો આમને હોંશે હોંશે ખાવાના જ છે. તો હવે આપણે એમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને સ્લો ફ્લેમ ઉપર થવા દેશું. જુઓ મિત્રો, હવે આનો કલર છે હળવે હળવે ચેન્જ થાય છે, પણ આપણે આમને એકદમ સરસ ખસ્તા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને આ રીતે જ ફ્રાય કરવાના છે. જુઓ મિત્રો, હવે આપણી વેજીટેબલ ચોકલેટ છે એ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. દેખાવમાં પણ સરસ એકદમ ખસ્તા દેખાય જ છે. અને જુઓ, આપણી ઘરે ક્યારેક મહેમાન આવવાના હોય અને આપને અગાઉથી ખબર હોય તો આપણે આ રીતે ભરી અને એમને ફ્રીજની અંદર સવારે જ તમે કદાચ તૈયારી કરીને રાખી દેશો તો સાંજે આ રીતે બનાવી અને એક ફરસાણના રૂપમાં તમે સર્વ કરી શકો છો. તમે જુઓ, આપણી ઢગલાબંધ 2 જ ઘઉંની વાટકીની અંદરથી આપણે ઢગલાબંધ વેજીટેબલ ચોકલેટ રેડી કરી છે. અને તમને હું ખોલીને પણ બતાવું કે એકદમ સરસ ખસ્તા બની છે. તમે જોઈ શકો છો, અંદરથી પણ ખૂબ જ સરસ દેખાય છે અને એકદમ સરસ ઉપરથી પણ એટલી જ ક્રિસ્પી છે. તમે જુઓ, અવાજ તમને સંભળાતો હશે. તો આપણે આ વેજીટેબલ ચોકલેટ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. તો આપણે એમને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન જે નીચે આવે એમને જરૂરથી પ્રેસ કરી અને નોટિફિકેશન મેળવતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.